સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે। અમદાવાદ શહેરમાં વરસાદ થયો છે અને વરસાદ થતાની સાથે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આ અમદાવાદ શહેરના જે કોર્પોરેટ રોડ છે અને આ રોડ ઉપરની સ્થિતિ પણ આપ જોઈ શકો છો કે વહેલી સવારથી આ પાણી ભરેલું છે, જેના કારણે નોકરી ધંધા ઉપર આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે। જો કે વરસાદ આવે તે સૌ લોકોને ગમે, પરંતુ જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે કે વરસાદ બાદ પાણીનો નિકાલ નથી થતો અને તેના કારણે વાહન ચાલકો છે તે પરેશાન થતા હોય છે। ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ગયા છે। હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ, આ કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ગટરના ઢાંકણા છે ખોલવામાં નથી આવ્યા અને તેના કારણે રોડ ઉપર પાણી ભરાઈ ગયેલા છે। આ પાણીનો ક્યારે નિકાલ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે, હવે ક્યારે જાગશે અને જાગ્યા બાદ આ પાણીનો નિકાલ ક્યારે કરશે, જેના કારણે લોકો છે પોતાની આ કોર્પોરેટ રોડ ઉપર કોર્પોરેટ ઓફિસો આવેલી છે કે ત્યાં સમયસર લોકો પહોંચી શકે, પરંતુ તંત્રના કારણે જે બેદરકારી રાખે છે અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે। કેમેરામેન પ્રકાશ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વહેલી સવારે પણ વરસાદ થયો હતો, તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદ શહેરનું મકરબા વિસ્તાર છે અને આ મકરબા વિસ્તારનો અંડરપાસ છે, આપ જોઈ શકો છો કે વરસાદી પાણીનો નિકાલ તો નથી થઈ રહ્યો, પરંતુ ગટરના પાણી બેક મારી રહ્યા છે અને આખો અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયો છે। એટલે કે આ અંડરપાસ છે તેના ઉપર સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે। અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે વરસાદ થઈ રહ્યો છે, એટલે કે ચોમાસાનો તો નહીં પરંતુ આ કમોસમી વરસાદ છે, હજી વરસાદ ચોમાસું આવવાની પણ વાર છે, પરંતુ તેમ છતાં જ્યારે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે વરસાદ વધારે થાય છે અને તેના કારણે જલ્દી પાણીનો નિકાલ થઈ શકતો નથી, પરંતુ આ પાણી તો ખૂબ વરસાદ પણ ઓછો છે અને આ પાણી જ્યારે આવી રહ્યું છે તેનું અત્યારે આ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે કઈ રીતે આખો પાણીથી અંડરપાસ છે તે ભરાઈ ગયો છે। સાથે સાથે વરસાદી પાણીના નિકાલ તો નથી થઈ રહ્યો, ગટરના પાણી છે તે ઉભરાઈ રહ્યા છે, ગટરના પાણી બહાર આવી રહ્યા છે અને જેના કારણે લોકો પરેશાન છે તે થતા હોય છે। એટલે કે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારનો સમય છે અને આ વહેલી સવારે લોકો નોકરી ધંધા પર જતા હોય છે, તેને પરેશાનીનો સામનો કરી દેવો પડે છે। અત્યારે આ પાણી છે તે એક જગ્યાએ નહીં, પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ વરસાદ થયો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ઓફિસ જઈ રહ્યા છીએ પણ અત્યારે બહુ જ પાણી છે, 2 દિવસથી પ્રોબ્લેમ થઈ રહી છે। અમે ઓફિસ જ જઈ રહ્યા છે પણ પાણી બહુ જ છે, એટલે વિચારીએ છે શરૂઆત છે, લાગે છે કે આટલું પાણી થયું આ શરૂઆત ખબર નથી પડતી, પણ હવે ચોમાસામાં આટલો બધો ઉનાળામાં આટલો બધો વરસાદ છે ખબર નથી, અને આ ખબર નહીં ઓવરફ્લો કેમ આટલું બધું થાય છે એમ।